એટલા માટે મૂસા અને હારૂન મિસ્રના રાજા ફારૂન પાસે ગયા અને યહોવાની આજ્ઞા પ્રમાણે તેમણે કર્યું. હારૂને ફારૂન અને તેના અમલદારો સમક્ષ જમીન પર પોતાની લાકડી નાખી દીધી અને તે સાપ બની ગઈ. ત્યારે ફારૂને જ્ઞાની પંડિતોને અને જાદુગરોને બોલાવ્યા. મિસ્રના જાદુગરોએ પણ તેમની મેલી વિધા વડે હારૂનના જેવો ચમત્કાર કરી બતાવ્યો. તેઓએ તેમની લાકડીઓ જમીન પર ફેંકી અને તે સાપ બની ગઈ. પણ હારૂનની લાકડી તેમની લાકડીઓને ગળી ગઈ. નિર્ગમન 7. હે સર્વશક્તિમાન, તારું બળ કોઈ પણ અંધકાર અથવા કપટ કરતા વધુ છે. જેમ હારૂનની લાકડી એ જાદુગરોની લાકડીઓ ગળી ગઈ, તેમ તારી શક્તિ મારા જીવનમાં દરેક દુશ્મનની યોજના પર વિજય લેશે. કોઈ ભય, ખોટ કે વિરોધ તારી ઈચ્છાને રોકી શકતું નથી. હે પ્રભુ, તારી મહિમા દેખાડ. તારું સત્ય વિજયી થાઓ. ઈશુના નામે, આમેન.